આ છે મિત્રો ખરેલી હાંખ ને મિત્રો અહીંયા જો આવી ગયો. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છીએ ને આજે આપણે બતાવવાનું છે કે આપણે બગીચામાં દવા છાંટવાની છે. એનું કારણ એક જ છે મિત્રો કે હીરુનો અટેક બહુ છે અને એકેય પાંદડા નવો કોર હાજો રહેવા નથી દીધો. અને આપણે બગીચામાં ખાતર નાખ્યું છે તે તમને બતાવીશ. તો મિત્રો આપણે બગીચાને ઓરવો હતો, પાણી પાયું હતું રેડ, એટલા માટે કોર આવ્યો એ કોરને પૂરેપૂરો બગાડી દીધો છે. હીરું જોવો તમે, આ ઈયળ, હા જો ઈયળ, બહુ ઈયળ આવી છે. અટેક બહુ જોરદાર છે. મિત્રો આ બગીચામાં ખડ થઈ ગયું છે એટલે રોટેટર મારી દઈશું. ખડનો ભૂકો થઈ જશે, ખાખાનો પણ ભૂકો થઈ જશે. ના મિત્રો આપણે ખાતર નાખેલું છે બગીચામાં, ઉપર નાખી દીધું ને હવે ઉપર રોટેટર મારી દેવું એટલે ખાતર પણ મિક્સ થઈ જશે. અને મિત્રો થોડી ઘણી કેરી હવે બગીચામાં છે મિત્રો, તમને બતાવું. જો ક્યાંક ક્યાંક દેખાય છે. હવે આવી રીતની ક્યાંક ક્યાંક છે ને ખડ પણ થઈ ગયું છે એટલા માટે આપણે રોટેટરમાં દેવાના છીએ. અને આપણે બગીચામાં ખામણામાં દેશી ખાતર નાખી દીધું છે. હવે આની ઉપર રોટેટર મારી દઈશું એટલે ખાતર મિક્સ થઈ જશે. અને મિત્રો આ છે આપણે શાક આંબેથી કરેલ કેરી, જો જોરદાર કેરી છે, ફૂલ દાણાવાળી. આ છે મિત્રો ખરેલી હાંખ. જો મિત્રો આ પાંદડા કેવા કરી નાખ્યા, જો આવી ઈયળું છે. તો એના માટે આપણે દવાનો ટાંકો પણ કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે દવા નાખીને આપણે દવા છાંટીશું, દવાનો છંટકાવ કરીશું. આ છે મિત્રો આપણી દવા છાંટવાની છે તે 1/2 લીટર મારી નાખીશું. 505 આ હન્ટર છે, સ્પેશિયલ ઈયળની દવા છે. અને આ છે ક્લોરો 505. અને મિત્રો જો આ ઈયળું જો આ ગલા છે, સોટી છે, એક અહીંયા બેઠી છે, આરામ કરે છે ગોરાની ફરતી પર. અને મિત્રો અહીંયા જો આ ઈયળો, આવો અટેક છે મિત્રો, એટલા માટે આપણે દવા છાંટવાની છે. તો હવે મિત્રો લઈ લે ભાઈ, આગળ લઈ લે ટ્રેક્ટર, વાં લઈ લે. તો મિત્રો હવે આપણે દવા મિશ્રણ કરીશું. હાલ ભાઈ લઈ લે. જવા દે. હવે આગળ ઓલા ગાળામાં લઈ લેવું ટાંકો, ત્યાં આપણે દવાનું મિશ્રણ કરીશું. તો હાલો મિત્રો હવે આપણે દવા છાંટીએ, મિશ્રણ કરીને તમને બતાવીશ દવા છાંટવા થાય છે તે. તો મિત્રો આપણે દવા છાંટીએ, બરેતરા ન થાય એટલા માટે આપણે સેફટી માટે આ પાવડર આપે છે, એગ્રોવાળો રિલીફનો પાવડર છે. આ તેલ છે ને એમાં પાવડર નાખી દેવાનો આ રીતે, એટલો પાવડર. આવો આ પાવડર છે મિત્રો, આને આવી રીતનું કરી નાખવાનું. પછી થોડુંક તેલ નાખી દઈએ.
અને આ રીતે થઈ ગયો. હવે મોઢે લગાડી દેવાનો. આવી રીતનું લગાડી દેવાનું એટલે બરેતરા ન થાય. તેલ આવી ગયું, પાવડર આવી ગયો. આટલી કાળજી લેવાની. બરાબર. તો મિત્રો તમે જોયું કે બગીચામાં આપણે ખાતર નાખી દીધું હતું અને હવે દવા પણ છાંટી દીધી ઈરુની. ને મિત્રો હવે આપણે મારીશું રોટેવેટર. તો તમને બતાવું રોટેવેટર હાલે છે તે. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, oh. And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? તો મિત્રો તમે જોયું કે સરસ મજાનું રોટેવેટર પણ ચાલી ગયું છે અને બગીચો આખો ખેડાઈ ગયો છે. તો મિત્રો હવે આપણે ખાતર નાખીને રોટેવેટર મારીને દવા છાંટીને હવે આપણે ડ્રીપમાં પાણી દઈશું. તો તે તમને બતાવું પાણી ચાલે છે તે. મિત્રો રોટેવેટર મારીને ખાતર સરસ મજાનું મિક્સ થઈ ગયું છે જો. અને હવે આપણે ડ્રીપમાં પાણી ચડાવી દીધું છે. પાણી પીએ છે, મસ્ત પાણી પી જશે. હા છે રોટેવેટર મારેલું. મિત્રો આપણો બગીચો ચોખ્ખો થઈ ગયો છે. દવા છાંટી દીધી, ખાતર નાખી દીધું અને રોટેવેટર પણ મારી દીધું અને હવે પાણી પણ ચાલુ છે મિત્રો. તો મિત્રો અહીં મારો વિડીયો પૂરો કરું છું. વિડીયોને લાઇક ને મારી ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો જેથી કરીને આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.